પશ્ચિમ બંગાળની ફલતા બેઠક પરથી ટીએમસી નેતા જહાંગીર ખાને કરી પીછેહટ. ફેર મતદાન પહેલા જ જહાંગીર ખાને ઉમેદવારી પરત ખેંચી. અગાઉ ચૂંટણીમાં ગોલમાલના કારણે ફરીથી મતદાન થવાનું. ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સની કાર્યવાહી. ડ્રગ્સની હેરાફેરી, મની લોન્ડરિંગ સહિત આતંકી ધિરાણ સાથે જોડાયેલા નેટવર્કનો પર્દાફાશ. ક્રિપ્ટો નેટવર્કનો ખુલાસો કરતા 8 લોકોની ધરપકડ કરાઈ. વન નેશન વન ઇલેક્શન મુદ્દે ગાંધીનગરમાં મહત્વની બેઠક. 3 દિવસ સુધી ગિફ્ટ સિટીમાં સંયુક્ત સંસદીય સમિતિની બેઠક. બેઠકમાં લોકસભા અને રાજ્યસભાના સાંસદોની હાજરી. રાજ્યની 84 નગરપાલિકાઓમાં નવા પ્રમુખ ઉપપ્રમુખની વરણી શરૂ. પાટણમાં ચંદ્રિકા રાવળ બન્યા પ્રમુખ, તો ભરૂચના અંકલેશ્વરમાં પ્રમુખ તરીકે જિગ્નેશ આંગડિયાને જવાબદારી. વેરાવળમાં નરેશ ગોહિલની કરાઈ પ્રમુખ પદે વરણી. તો ભાવનગરની મહુવા નગરપાલિકામાં જામ્યો સંગ્રામ. ભાજપના જ 2 જૂથ સામસામે આવ્યા. ફટાકડા ફોડ્યા બાદ કોર્પોરેટર એલબી ભૂત અને શહેર પ્રમુખના સમર્થકો વચ્ચે મારામારી. લાકડી ધોકા સાથે ફરી વળ્યા. વડોદરાના વોર્ડ નંબર 14માં લોકો દૂષિત પાણીથી ત્રાહિમામ. ડ્રેનેજમાં લીકેજના કારણે આવે છે દૂષિત પાણી. વારંવાર રજૂઆત બાદ પણ સમસ્યાનો ઉકેલ નહીં. રખડતા શ્વાન મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો. સુપ્રીમ કોર્ટ યથાવત રાખ્યો પોતાનો જૂનો ચુકાદો. કહ્યું પાછલા આદેશો રાજ્યોએ નથી કર્યું યોગ્ય પાલન. સાર્વજનિક જગ્યાઓ પરથી હટાવાઈ શ્વાન.